હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મારું નામ છે માધવી અને મારી ચેનલનું નામ છે માધવીની મોજ. તો લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું, મારા વિડીયોમાં કીધું હતું કે મારે યુટ્યુબ ચેનલ ખોલવા માટે મેં કેટલાનો ખર્ચો કર્યો છે, કેટલી વસ્તુ લીધી છે અને કેટલી ના લેવી જોઈએ એ પણ તમને કીધું હતું. મતલબ મેં અત્યાર સુધી એક ગિમ્બલ લીધું છે 1700 રૂપિયાનું, એક રિંગ લાઇટ લીધી છે, બરાબર. પણ મારી પાસે છે ને એક વસ્તુની કમી હતી, એ હતું માઇકની કમી. તો હું લઈ આવી છું ડિજીટેકનું મેગ્નેટિક માઇક છે, આ નોઇઝ કેન્સલેશન વાળું. તો ચલો આના વિશે હું તમને બધી જાણકારી આપી દઉં છું. હજી મેં આનો યુઝ નથી કર્યો, પણ આ જ વિડીયોમાં યુઝ કરીને બતાવી દઈશ કે કેવું. અત્યારે કોઈ માઇક નથી લગાડેલું, તો તમને મારી પાછળ બધા અવાજ સંભળાતા હશે, નીચે છોકરાઓ રમે છે, વાહનનો અવાજ, તો આ બધો અવાજ અત્યારે આવતો હશે. અને પછી આ માઇક લગાડ્યા પછી કેટલો ફેર પડે છે એ પણ જોશો. તો વિડીયો કન્ટિન્યુ પૂરું જોજો હા. અને આ છે ડિજીટેક કંપનીનું માઇક છે અને આના ઘણા બધા ફીચર્સ છે. મતલબ વાયરલેસ છે આ, અને મેગ્નેટિક માઇક છે. જે મારે છે ને નાનું માઇક જોતું હતું અહીંયા લગાડવા માટેનું. તો ચલો હું તમને પહેલાં બતાવું ઓપન કરીને. તો ઘંટાણ આ આવું કંઈક અંદર પેકેજિંગ છે આનું, અને આમાં કેટલી વસ્તુ આપણને મળે છે એ પણ તમને બતાવી દઉં, બરાબર. પહેલાં તો આ મેઇન વસ્તુ આ છે આની. તો આ છે આની મેઇન વસ્તુ, જે આપણે બહુ સાચવીને રાખવાની છે. એકદમ નાજુક નમણી છે આ. તો આનું ઓપનિંગ થાય છે પણ પેલું ગીત વગાડે હજી એ જ નથી આવડતું, પણ ટૂણું વાળું ટૂંકમાં ખુલી ગયું છે આ. તો આનું મેઇન ફંક્શન આપણે જે છે, મતલબ હું તમને બતાવું. ચલો આ છે, આમાં આપણને બે માઇક મળે છે, બરાબર. આ રીતનું આવશે. આ મેગ્નેટિક માઇક છે, બે મળશે, સેમ બે સરખા જ મળશે. તો આ છે ને માઇક મેગ્નેટિક વાળું છે, અને આની સાઇઝ કંઈ કેટલી છે જો. તો આ રીતનું છે, અને આ મેગ્નેટ છે આમાં, બરાબર. આ બે સેમ એક જ સાઇઝમાં આવશે, બરાબર. આમાં તમને 3 ફંક્શન દેખાશે. જે અત્યારે લાઇટ ચાલુ છે તમને દેખાતી હશે, બરાબર. આ ચાર્જિંગ, આમાં જે આપણે બડ્સ હોય ને, ઇયરબડ્સ, એના જેવું જ હોય. આમાં ચાર્જિંગ થાય છે એ, બરાબર. અને આ માઇકને લગાડી અને આપણે યુઝ કરીને પણ હું તમને દેખાડીશ, બરાબર. આ બે માઇક છે આની અંદર. પછી આ જે આવે છે ને મેઇન વસ્તુ, આ ઓકે, આ છે ને આપણા ફોનની સાથે કનેક્ટ કરવાનું છે. આ વસ્તુ નોઇઝ કેન્સલેશન વાળું, બરાબર. તો આમાં છે ને આ ટાઈપ સીનું ચાર્જર હોય ને, આમાં જોડે જ આવશે. આ બે પિન આવશે ટાઈપ સી વાળી, બરાબર. આને આવી રીતે અહીંથી અટેચ કરવાનો આવશે, અને આપણે જે ચાર્જિંગનો પોઈન્ટ હોય ને, આ ત્યાંથી અટેચ કરવાનો. એટલે આ કનેક્ટ થઈ જશે ફોન સાથે. એટલે વાયરલેસ છે, એટલે આપણે બીજી કોઈ ઝંઝટ નથી. માઇક અહીં લગાડી દઈશું એટલે આપણું વોઇસ કેન્સલેશન થઈ જશે આનાથી. પછી બીજી વસ્તુ શું આવી છે મેં એ બતાવું. ચલો બીજી વસ્તુ આમાં આવી છે, આ બે નાના નાના ફૂંકા એવા છે આના. બે માઇક છે એટલે બધી વસ્તુ બબે જ આવી છે આમાં. તો ચલો આ છે નાનું નાનું ફૂંકું. આપણે આ ફૂંકા ક્યારે કામ આવે કહું? જ્યારે આપણે બાઇકમાં જતા હોય ને, ત્યારે બહુ પવનનો અવાજ આવતો હોય ને, તો આપણે આ માઇક ઉપર લગાડી દઈએ ને, માઇક ઉપર, અને આ અંદર, આ માઇકની અંદર, આ અંદર જતું રહેશે માઇક આની, બરાબર. તો આને લગાડી દઈએ ને ત્યારે એ પવન રોકે છે. પછી આ બીજું આવશે આમાં ક્લિપ. કદાચ તમને મેગ્નેટથી ના ફાવે તો તમે ક્લિપથી પણ માઇકને અટેચ કરી શકો. એટલે બે માઇક છે એટલે બે ક્લિપ છે એમાં. આ માઇકની ક્લિપ આવશે, તો આ આવી રીતે આપણે અટેચ કરી શકીએ છે. આની ઉપર માઇક લાગી જાય આ રીતના. તો આવી રીતે કનેક્ટ થાય. અને પછી હું તમને બીજી રીતે બતાવીશ આની જે રીતના આનો યુઝ થાય આપણે નોર્મલી, મતલબ અંદર મેગ્નેટથી. તો આ છે, આ બે છે, સોરી આ બે ક્લિપ છે એની. પછી આ બે છે, આ પણ બે જ આવ્યા છે, બરાબર. પછી આપણી આગળ આવશે આમાં એક આ આવશે. આઈ થિંક મને આની બહુ ખ્યાલ નથી કે આ કેના માટે છે, પણ કદાચ આ છે ને કેમેરા માટે છે. જે કેમેરાથી વિડીયો શૂટ કરતા હોય ને એના માટે કદાચ છે, કેમ કે આ ફોનમાં તો અત્યારે કંઈ યુઝ નથી થવાનું. બીજું આવશે આમાં ચાર્જિંગનું. તો આ આવશે ચાર્જિંગ પોઈન્ટ. આપણને આરામથી, આમ તો હોય જ અત્યારે, પણ તોય આમાં સાથે આવે છે, બરાબર. તો આ બધી વસ્તુ આમાં મળે છે આપણને. તો ચલો હવે હું તમને માઇક ચાલુ કરીને બતાવીશ. અને અત્યારે તમે મારી પાછળ અવાજ જોવો છો કે બહુ બધો અવાજ આવે છે. તો માઇક કેટલું યુઝ થાય છે, મતલબ કેવી રીતે કામ કરે છે એ આપણે જોઈએ છે. તો
ચલો હવે હું માઇક કનેક્ટ કરી દઉં અને પછી જોઈએ છે વોઇસમાં કેટલી ક્લિયરિટી આવે છે. તો આપણું માઇક છે એ કનેક્ટ થઈ ગયું છે ને હવે તમારે મારા વોઇસની ક્લિયરિટી જોઈ શકો છો, મતલબ મારો અવાજ કેટલો ક્લિયર આવે છે. નીચે પહેલાં બાળકોનો અવાજ આવતો હતો રમતા હતા, એનો વાહનનો અવાજ આવતો હતો. હવે મારો અવાજ કેવો આવે છે એ તમે જોઈ શકો, સાંભળી શકો છો. અને આમાં આ બ્લુ લાઇટ છે ઓન થઈ જશે અને પેલામાં પણ લાઇટ છે એ પણ મોબાઈલ સાથે મેં કનેક્ટ કરેલું છે અત્યારે, એ પણ એમાં લાઇટ ઓન છે, બરાબર. એટલે અને હા, આ માઇક છે ને ઓનલાઈન મળે છે, એમેઝોનમાં મળશે તમને. અને મેં લીધું છે તો મેં ઓફલાઈન લીધું છે, મતલબ કોઈ ઓનલાઈન નથી મંગાવ્યું, સ્ટોરથી જ લીધું છે. તો સ્ટોરથી લીધું છે ને તો મને આ માઇક 350 રૂપિયામાં પડ્યું છે અને ઓનલાઈન સમથિંગ આની કિંમત 4000 છે. તો હું થોડો ટાઈમ વાપરીને ફરીથી તમને રિવ્યૂ આપીશ કેવું છે આ માઇક, બરાબર. અને આમાં ઘણા બધા ફંક્શન છે, બરાબર. આ 40 મીટરની રેન્જ સુધી આ વોઇસ કનેક્ટ મતલબ થઈ શકે આપણો. 40 મીટરની રેન્જ સુધી મોબાઈલ દૂર હોય અને હું પણ દૂર હોય તો આ માઇક હોય તો એ મારો અવાજ મસ્ત રીતે એકદમ કેપ્ચર કરી શકે છે, બરાબર. વાયરલેસ છે આ, બરાબર. પછી નોઇઝ કેન્સલેશન આમાં આવે છે, સ્પેશિયલ એના માટે લીધું છે કે બહાર આપણે શૂટિંગ કરવા જવું હોય કોઈ પણ એરિયામાં તો ત્યાં બહુ ટ્રાફિકનો અવાજ હોય અથવા બીજા બધા અવાજ વધારે આવતા હોય તો એના માટે આ ખાસ કામ આવે છે. ને ખાસ જે બ્લોગ બનાવતા હોય ને એના માટે બહુ ઉપયોગી વસ્તુ છે આ. તો તમે પણ લઈ શકો છો આ માઇક, મારી દ્રષ્ટિએ તો બેસ્ટ જ છે. અને આવી રીતે વાયરલેસ માઇક છે ને એમાં તમને બહુ બધા ઓપ્શન નહીં મળે, મતલબ બહુ બધી કંપનીઓ નથી આમાં, 2-4 જે છે એ જ કંપનીઓ તમને મળશે, બીજી વધારે કોઈ ચોઈસ નહીં મળે. તો જો તમે આવી રીતે આવું માઇક લેવા માંગતા હોય નાનું એકદમ, તો આ થોડું મોંઘું આવશે. પછી જે પેલો હાથમાં પકડવા વાળો આવે છે મને નહીં ખબર એને શું કહેવાય, પણ એ માઇક થોડુંક તમને સસ્તું પડી જશે, મતલબ 600ની રેન્જથી ચાલુ થઈ જાય છે. અને પછી આમાં જ આ ડિજિટેક કંપનીમાં થોડું મોટું એટલું ચોરસ માઇક આવે છે, એ થોડું મોંઘું પણ આવે છે. અને આમાં કેવું છે કે આમાં 40 મીટરની રેન્જ સુધી આ પકડી શકે, એમાં થોડી રેન્જ વધારે હતી. તો મારે તો અત્યારે એવી કોઈ હાલ જરૂર નથી, પણ અને એ સાઇઝમાં પણ બહુ મોટું હતું એટલે મને સાઇઝમાં નાનું માઇક જોતું હતું. આ સારું, મતલબ દૂરથી સારું દેખાય અને મને કમ્ફર્ટેબલ આમાં જ રહેતું હતું એટલા માટે. તો આ છે ડિજિટેક કંપનીનું માઇક. ફાઇનલી એક વસ્તુ ઘટી હતી મારા વિડીયો બનાવવા માટે, એ મેં લઈ લીધી છે. તો તમે પણ ચોક્કસ મને કહેજો કે મારા પહેલામાં બિફોર એન્ડ આફ્ટર કઈ અવાજમાં તમને કોઈ ફરક લાગે છે કે નહીં, માઇક લગાવ્યા પછી કેટલો ફરક લાગે છે તો મને પણ ખબર પડે, કેમ કે મારો પણ પહેલો અનુભવ છે, મારા માટે પણ આ પહેલું માઇક છે. તો બસ આ જ હતી આજનું, જે નવા યુટ્યુબર હોય એના માટેનું શું કહેવાય, નવા યુટ્યુબરને જાણકારી. હું પણ હવે ધીરે ધીરે શીખું છું અને જેટલો અનુભવ મને થાય છે તો મારા બેસ્ટ અનુભવ હું બધાને શેર કરીશ અને ખરાબ અનુભવ શેર કરીશ. પેલું તો તમે જો કોઈ નવા યુટ્યુબર હોય તો ગિમ્બલ લ્યો, તો મારી જેમ સસ્તામાંથી શરૂઆત નહીં કરતા, 100-150 વાળામાંથી. એક સારું, મતલબ સારું એટલે 2000ની રેન્જમાં તમને સારું મળી જશે, બરાબર. બીજું કે એક ટ્રાયપોડ લઈ લો, રિંગ લાઇટ લઈ લો તો અંજવાળું તમને વ્યવસ્થિત આવે. અને ત્રીજું જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, માઇક. તો માઇક જરૂરી છે અને અત્યારે મોસ્ટ ઓફ બાર બધા બ્લોગ બનાવવા જતા હોય તો એના માટે ખાસ જરૂરી છે. તો તમે પણ મને કહેજો કે આમાં કેટલો ફરક લાગે છે. મેં પૈસા ઇન્વેસ્ટ કર્યા છે એ ખરેખર ઇન્વેસ્ટ થયા છે કે પછી વેસ્ટ થઈ ગયા છે, તો તમે ચોક્કસ મને રિવ્યૂ આપજો. ત્યાં સુધી મારા બીજા વિડીયોની રાહ પણ જોજો. હા, ચોક્કસથી આવશે. ચલો બાય, થેન્ક યુ.